ઓલરાઈટ ઠાકર બધા ભાઈઓના સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. કાલના વિડીયોમાં મેં મિત્રો કીધું છે કે આપણી ભેંસ 2 લાખમાં મંગાઈ ગઈ અને આપણે કીધું છે કે ભેંસ વેચવાની નથી, પણ અમુક સમય સંજોગે ભેંસ આપણે આપી દીધી છે. 2 ઉપર આપી દીધી છે ભેંસને. આજે એ દોરવા આવવાના છે, આપણે ધમારવાની છે, શિંગડા સોંપડવાના છે. બાકી આપણી ભેંસ એટલું ઉતાર્યું છે 15 દી કાઢશે. આ છેલ્લો દી છે આપણી ટોપલનો. અહીંયા જો તો હજી પાવર કરે છે. દેવી નથી પણ મિત્રો હવે થોડાક કારણોસર દેવી પડે એમ પછી. એટલે ભેંસમાં મિત્રો કંઈ ભૂલ નથી, પણ આપણે પૈસાની જરૂર હતી એટલે દઈ દીધી છે. આ એક ભેંસ વહી જશે, બાકી હવે આ દઈ દેવી છે ભગરી. અંદરની પેલી ભેંસ આપણી ઢેલની માં એ દઈ દેવાની છે. બાકી આ એક ના દેવી અને આપણી લંગડી આ એક દઈ દેવાની છે. આ 3 ભેંસો દઈ દેવાની છે. બાકી આપણી મોલ્લી અહીંયા છે, જોઈ લો મિત્રો, કાંઈ ન ઘટે એમાં. કલર ધીમે ધીમે પાછો ફરવા માંડ્યો, લાલ થવા માંડ્યો. જો ફેરી રહ્યા કલર લાલ થઈ જાય મારા અંદાજ પ્રમાણે. બાકી આ રે આપણી જર્સી. આ 2 ગૌ દઈ દેવાનો વિચાર હતો મિત્રો, પણ હવે નથી દેવી, મન ફેરી ગયું. અહીંયા જો મિત્રો બધા ખીલા નાખી દીધા છે ગોડાઉનમાં. ગમેન્ટ જેવું લાકડા મૂકીને ગમેન્ટ કરી નાખ્યા, નિરાવ બહુ બગાડતા. બાકી આપણો દેવરાજ અહીંયા બેઠો છે, હાળી વાસળી ભગરી વાસળી. હા, ને આપણી આ ગા વિયાઈ ગઈ છે મિત્રો. તમને કહેતા હતા ગા વિયાવાની છે, ગા વિયાઈ ગઈ છે. આ ગાને મિત્રો 5 વાસડા આવ્યા, નહીં 4 વાસડા આવ્યા ને 1 વાસડી આવી છે. પહેલાં વાસડી આવી હતી અને અડકાઈ કૂતરી કવડી ગયું, આપણે વેચી દીધી હતી. અત્યારે પાછી 1 વાસડી આવી છે, તમને વાસડી બતાવું. એ ચેક કરો ગાઈડ કેમ છે, પણ ના દઈને બતાવું, સરખા નહીં દેખાય. વાસડી મસ્તીની આવી છે, જો મસ્તીની વાસડી આવી છે. અને બીજી એક ગાય વિયાઈ ગઈ છે, તમને બતાવું. આ એનો વાસડો કઈ ગા આપણી ધોળી વાસડી આ વિયાઈ ગઈ છે મિત્રો. હાલા આ વિયાઈ ગઈ છે ના, આ ગા વિયાવાની છે. જો આજ વિયાઈ જાય ફેર, આજ કે કાલ 2 દી કાઢશે ફેર. જોઈ જો આને આપણે ના વેચવાની, ગમે એમ થાય તો. ટોપલ નહીં નહોતી વેચવી, પણ વેચી દેવી પડે એમ છે. બીજી ભેહું કાઢી નાખીને થોડાક દિવસમાં કમિંગ સૂન થાય, કાંઈક નવું થાય. થોડાક દિવસના વિડીયોમાં તમને ખબર પડી જાય, થોડાક જ દીમાં ખબર પડી જાય. હમણાં દિવસના વિડીયો નહોતા આવતા. પછી આ રહી આપણી ઢેલ, આને નથી દેવાની, આને કોઈ દિવસ નથી દેવાની. એક આ ઢેલને અને આ મોરને કોઈ દિવસ નથી દેવાની. એનું શિંગડું મિત્રો જો ઠેઠ અડી ગયું. જો અહીં આ થોડુંક રહી ગયું, જે એક આંગળ રહી ગયો. આ ઝાઝું રહેતું હતું પણ આ રહી ગયો થોડુંક અડી રહે. હવે આ કાંઈક મૂકવું જો કાચલું ને એવું કાંઈક. બાકી આને નથી દેવાની. આપણે કાલે 1 ઘા થઈ ગયેલો, આપણી લાલ ઘાસ એ થઈ ગઈ છે. અને આ વળકું છે આપણું, આ વળકું થઈ ગયું છે. બાકી આ જર્સીની બધા હવે રાગે પડી ગયા છે મિત્રો. આ 2 ઘઉં 1 ને 2 વિયાઈ ગયા, આ વિયાઈ જાય. વાસડી રાડ્યું નાખવા મળી, જર્સીની વાસડી સારુંની રાડ્યું નાખે છે. વાર છે પણ દોયની. હવે મિત્રો આપણે ટોપલને ધમાઈ નાખવી. લે 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 મરી ગયું એમ કેમ કરે પણ આ ભેંસ મિત્રો. ભાઈ આમ જો મોલ્લી રો મોલ્લે મિત્રો. દોવાનો ટાઈમ થઈ ગયો. લઈ લીધી મિત્રો આપણી પિત્તળની ડોલ, શેળાયું. હવે વાસડી છોડી મૂકી આપણે અંદરથી રાડ્યું નાખવા મળી. જો મિત્રો હવે છૂટું મૂક્યો, ધોળશે આખામાં હજુ. ફાઇનલી મિત્રો આપણે ગા દોઈ લીધી છે. ગાને 5 લીટર જેટલું દૂધ આવ્યું છે. ફાઇનલી મિત્રો મોલ્લીને છોડી મૂકી છે આપણે. ગા વેટકી લ્યો, દોવા દે તો સારું. આજ જો મોલ્લીને મારવા મળી. આ 3-4 દી આવું કરે છે, જોઈ લ્યો. હવે આને બાંધી દેવાય નહીં, હારવાર ખાંડ ખવડાવવાનું. હવે દૂધ ન આવે. જો વેટકી હાલે મોલ્લી. જો મિત્રો 1.5 લીટર દૂધ આવ્યું છે. વટક્યા તારે એટલું દૂધ આવે, બાકી ડોલ ભરીને દૂધ આવે. તો ખાંડ તો મૂકવાનું. તને મોલ્લી હારવાર ખાંડ ખાય. મોલ્લી બધું ખાણીને હારવાર ખાય. એ ધરાઈ રહે પછી આ નિરાવ ખાય. તો મિત્રો એટલો નિરાવ હોય તો એ થતું નથી. માલને ખાવા જાજુ જોવે. આ એક ભેંસને વેસવાય નહીં. કોને? કીર્તિને ન વેસવાય. કીર્તિ આને એકને ન દેવાય. ફાઇનલી મિત્રો ગ્રાહક આવી ગયા છે ભેંસ લેવા. આપણે શિંગડા અને કંકુ બધું નાખી દીધું છે. મોરી પહેરાવી દીધી છે. શિંગડા સોપડી નાખ્યા, કંકુ નાખી દીધું છે અને મોરી પહેરાવી દીધી છે. મોરીમાં મિત્રો દોવડું ઘીટ્યું. અહીંયા પછી નવું નોખું દોવડું નાખીને મોરી પહેરાવી. મોટી ભેંસ છે, મોરી નાની પડે તે. અને ગ્રાહક કોણ છે? આપણે હિતેન સાંગાણી. આપણે દર વખતે એની ભેંસનો વિડીયો ઉતારવા જઈએ, આપણા ગામના જ તે. 2 ભાઈ આવી ગયા છે ભેંસ લેવા.
અહીંથી આપણે સોડી મૂકવાની છે ને હવે સીધા એના ઘરે. હાલો ભાઈ દોરે છે. ફાઇનલી મિત્રો આપણે ભેં લઈને ગામમાં પહોંચી ગયા છીએ. મયુરભાઈની દુકાન વીધી. ભાઈનો તબેલો કઈ આગો નથી. હમણાં પહોંચી દઉં. કુતરા બી ગયા જો કદાવર જનાવર. અત્યારે અંધારાનું કઈ દેખાતું ના. એના પલોટા જઈને તમને હરખાઈ દેખાડશું. ફાઇનલી મિત્રો આપણી ભેં પહોંચી ગઈ છે ઈતનભાઈના ફાર્મે, કૃષ્ણા ડેરી ફાર્મમાં. ખાવા મળી છે, પૂરો નાખી દીધો પછી. જો પાવર ઓછો નહીં કરે જોઈ લો. ગમણ કેટલાની બની? 17,000ની ગમણ લાકડાની.